હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો। આજે આપણે બનાવશું ગુજરાતી સ્પેશિયલ તીખા ગાંઠિયા। એકદમ ફરસાણની દુકાને મળે તેવા કરકરા તીખા ગાંઠિયા। તો તેના માટે મેં એક વાસણ લીધું છે અને ફ્લેમને ઓન કરી છે અને એક વાટકી જેટલું પાણી મેં એમાં લીધું છે। આપણે જેટલો લોટ લઈએ છીએ ચણાનો લોટ તેનાથી અડધું પાણી લેવાનું છે। તો મેં અહીંયા એક વાટકી પાણી લીધું છે અને આગળ ચણાનો લોટ બે વાટકી નાખીશ। અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ નાખેલું છે। હવે તેલ અને પાણીના આ મિશ્રણને આપણે ઉકાળવાનું છે। એક ઉકાળો આવી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને ઓફ કરવાની છે। તમે જોઈ શકો છો અહીંયા ઉકાળો એક આવી ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને આપણે તેમાં ખાવાનો સોડા અડધી ચમચી જેટલો ખાવાનો સોડા આપણે તેમાં એડ કરીશું। હવે આ મિશ્રણને આપણે ચમચી વડે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને મિશ્રણને સાઈડમાં રાખી દેવાનું છે। હવે બીજી બાજુ આપણે એક મોટું વાસણ લેશું અને લોટ ચાળવાનો ચારો લેશું। તેમાં આપણે બે વાટકી જે ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે તેને આપણે સરખી રીતે ચારી લેવાનું છે। આ રીતે આપણે બધો જ લોટ ચાળી લેવાનો છે। તમે જોઈ શકો છો બધો લોટ ચડાઈ ગયો છે। હવે આપણે લોટની અંદર બીજા મસાલા આપણે એડ કરશું। તો સૌથી પહેલાં મેં અહીંયા અજમો લીધો છે। અજમાને સહેજ આપણે હાથની વડેથી ક્રશ કરી અને પછી તેમાં એડ કરશું તો તેનો સ્વાદ સરસ આવશે। હવે બીજું આપણે તેમાં કશ્મીરી લાલ મરચું 1 ચમચી નાખેલું છે અને ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે સોલ્ટ લઈ લેવાનું છે અને આમાં આપણે હળદર પણ એડ કરી શકીએ, પણ મેં સારો કલર આવે તેના માટે હળદર એડ નથી કરેલી। તમે ઈચ્છો તો કરી શકો છો। હવે આપણે જે મિશ્રણ તેલ અને પાણીનું કરેલું હતું તે આમાં એડ કરી દેવાનું છે અને મિશ્રણ થોડું ગરમ હોય તો આપણે ચમચીના વડેથી આ લોટને મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે આપણે હાથની વડેથી લોટને સરસ રીતે બાંધી લેવાનું છે। લોટને બાંધવા માટે જો થોડા પાણીની જરૂર પડે તો તમે પાણી પણ લઈ શકો છો। મેં અહીંયા અડધી વાટકી જેટલું પાણી લીધેલું છે। જેમ જરૂર પડે તેમ આમાં થોડું પાણી આપણે ઉમેરતા જઈશું। લોટને જેટલો વધારે મસળશું તેમ ગાંઠિયા સરસ બનશે અને લોટને થોડો આછો પણ રાખવાનો છે જેથી કરીને આપણે આપણા ગાંઠિયા પાડી શકીએ। તમે જોઈ શકો છો અહીંયા બધો લોટ ભેગો થઈ ગયો છે મારે અને હવે તેમાં જરૂર પડે તે રીતના હું થોડું પાણી એડ કરીશ। હવે આપણો લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે। હવે બીજા એક પેનમાં આપણે તેલ મૂકીશું ગાંઠિયા તળવા માટે અને જોઈ લેવાનું છે થોડો લોટ નાખીને કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં। જો ઉપર આવી જાય લોટ તરત જ તો તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ગાંઠિયા પાડવાનું ચાલુ કરી દઈએ। ગાંઠિયા પાડવા માટે આપણે સંચો હોય છે તેનાથી પણ પાડી શકીએ અને એના સ્પેશિયલ જારો આવે છે તેના પર પાડી શકીએ, પણ મારી પાસે અહીંયા બેમાંથી એક પણ નહોતું એટલે મેં ખમણીનો ઉપયોગ કર્યો છે। તેનાથી પણ સરસ ગાંઠિયા પડે છે, તમે જોઈ શકો છો।
થોડી મહેનત આમાં લાગે છે, કારણ કે ખમણી થોડી નાની છે એટલે થોડીક વાર લાગે છે. બાકી ગાંઠિયા આમાં પણ સરસ રીતે પડે છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. વધુ પડતી નથી રાખવાની કે નથી ઓછી રાખવાની, મીડિયમ રાખવાની છે, જેથી કરીને ગાંઠિયા વ્યવસ્થિત તળાઈ જાય અને ના કાચા રહે કે ના બળે. તમે જોઈ શકો છો ગાંઠિયાનો કલર કેવો સરસ આવ્યો છે અને તળાઈ પણ ગયા છે ગાંઠિયા. હવે એક ડીશમાં આપણે કિચન ટોવેલ કે ટીશ્યુ પેપર રાખી દેવાના અને એમાં ગાંઠિયા કાઢવાના, જેથી કરીને વધારાનું તેલ હોય તેમાં એબ્ઝોર્બ થઈ જાય. તમે જોઈ શકો છો કેવા સરસ ગાંઠિયા બન્યા છે. તમે પણ તમારી ઘરે ફરસાણની દુકાન જેવા આ સરસ મજાના ક્રન્ચી ગાંઠિયા બનાવી શકો છો. અને અહીંયા જો મારી બંને દીકરીઓ ગાંઠિયા ખાવા માંડ્યું છે, તેને બેને તો ખૂબ જ ભાવ્યા. અને આવા જ મારા બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.